તહેવારો માટે ઘરમાં રહેલા વડીલ પણ ખાઈ શકે તેવી આજે આપણે શિંગદાણા તલની ચીક્કી બનાવીશું, જેના માટે એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે. એની અંદર 1/2 કપ જેટલા આપણે તલ નાખ્યા છે. હવે આ તલને એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે શેકીશું. લગભગ 3 થી 4 મિનિટનો સમય લાગશે. વધારે ફ્લેમ ઉપર આપણે નહીં શેકીએ, નહીં તો તલ છે એ કડવા ટેસ્ટ કરી શકે છે. તો જ્યારે આ રીતના ચટકવા માંડે તલ, એટલે સમજી લેવાનું કે તલ આપણા શેકાઈ ગયા છે. ખબર ન પડે તો હાથથી અડીને તલને ચેક કરી લેવાનું. જો એ ગરમ થઈ ગયા હોય તો સમજવાનું તલ આપણા શેકાઈ ગયા છે. હવે એને આપણે બીજી પ્લેટમાં કાઢી લઈશું, નહીંતર આમાં તલ વધારે શેકાઈ જશે. હવે આ જ પેનની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું વઘાર્યા વગરનું ઘી લેશું, એટલે કે પીગાળ્યા વગરનું ઘી લેશું. 2 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. હવે આની અંદર આપણે 1/4 કપ જેટલું દૂધ નાખીશું. તો એ ઠંડુ કે ગરમ કોઈ પણ દૂધનો તમે ઉપયોગ કરી શકો છો. હવે ત્યારબાદ આની અંદર આપણે 1/2 કપ જેટલો મિલ્ક પાવડર નાખીશું અને કન્ટિન્યુ આને ચલાવતા રહીશું. તો સાથે મિક્સ કરી લેશું. અહીં ગાંઠા પડી પણ જશે તો પણ વાંધો નથી. જેમ જેમ દૂધની સાથે મિલ્ક પાવડર પાકશે તેમ તેમ ગાંઠા દૂર થતા જશે. તો જ્યાં સુધી મિશ્રણ છે એ તળિયેથી છૂટું ન પડે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું. લગભગ 4 થી 5 મિનિટનો સમય લાગશે અને આખી પ્રોસેસ આપણે સ્લો ફ્લેમ ઉપર કરવાની છે. તો અહીં આ રીતનું તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું તળિયેથી છૂટે છે, એટલે આ મિશ્રણ તૈયાર છે, જેને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો અત્યારે આપણે આ ઇન્સ્ટન્ટ માવો બનાવ્યો છે. તમે માર્કેટમાંથી તૈયાર માવો પણ લઈ શકો છો, પણ આસાનીથી ઘરે 4 થી 5 મિનિટમાં બની જાય છે. અને ઘરનું છે એટલે તાજું અને ફ્રેશ ખરું, એટલે આપણે ઘરે જ બનાવી શકીએ છીએ. હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે મેં કપની મદદથી માપીએ તો 1 કપ જેટલા ને વજનમાં 200 ગ્રામ જેટલા શિંગદાણા લીધા છે, જેને ધીમા તાપે શેકી લીધા હતા. ત્યારબાદ ફોતરા કાઢી ને આ રીતના આપણે એને પાવડર ફોર્મમાં પીસી લઈશું. હવે જે આપણે તલ શેકીને રાખ્યા હતા એ પણ લઈ લઈશું. તો વજનમાં તલ 100 ગ્રામ જેટલા છે ને કપની મદદથી માપીએ તો એ 1/2 કપ જેટલા છે. હવે આ તલમાંથી આપણે 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલા તલ છે એ સાઈડમાં કાઢી લેશું, જે પાછળથી આપણે ઉપયોગમાં લેશું. અને બાકીના તલને છે આપણે ઓન ઓફ કરીને પીસી લેશું, જેથી એનામાંનું તલમાંનું તેલ નીકળે નહીં અને એકદમ સરસ આ રીતનો આપણો પાવડર તૈયાર થઈ જાય. અહીં શિંગદાણા અને તલ બંને પીસાઈ ગયા છે, જેને સાઈડમાં મૂકી લેશું. હવે જે પેનમાં આપણે માવો બનાવ્યો હતો એ જ પેન આપણે લઈ લેશું. ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીશું અને આની અંદર ફરી પાછું આપણે 2 ટેબલ સ્પૂન જેટલું પીગાળ્યા વગરનું ઘી નાખીશું. હવે ઘી જેવું પીગળશે ત્યારબાદ એની અંદર આપણે વજનમાં 200 ગ્રામ જેટલો ગોળ નાખીશું. હવે તમને એ પણ જણાવીશ કે જો ઘરમાં વડીલ હોય અને એ ડાયાબિટીક પેશન્ટ હોય તો તમે ગોળની જગ્યાએ ખજૂરનો પણ અહીં ઉપયોગ કરી શકો છો. તો ગોળની જગ્યાએ તમારે ખજૂર લેવાની હોય છે. તો અત્યારે આપણે ગોળનો ઉપયોગ કરી રહ્યા છીએ. ગોળ છે એ ચીક્કી માટેનો નરમ આવતો હોય છે, તો નરમ ગોળનો ઉપયોગ કરશો તો એની ચીક્કી ખૂબ જ સરસ બને છે. થોડોક સમારીને લેવાનો અને હવે ગોળ પીગળે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. તો અહીં તમે જોઈ શકો છો ગોળ બધો પીગળી ગયો છે. જ્યારે ગોળ પીગળી છે ને ત્યારબાદ આપણે 30 થી 45 સેકન્ડ સુધી જ પકવીશું, વધારે વખત નહીં પકવીએ. તો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ગોળનો કલર બદલાઈ રહ્યો છે. તો હવે આ સમયે આની અંદર આપણે માવો જે નાખ્યો તો એ નાખી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ આપણી ચાલુ જ છે, બંધ નથી કરી, એટલે ગોળ પણ પકશે અને માવો પણ સારી રીતે મિક્સ થઈ જશે. તો માવો નાખ્યા બાદ ગોળનો કલર ચેન્જ થઈ જાય છે અને સાઈડથી પણ આ રીતે આપણે ગોળને લેતા જવાનો છે. તો ગોળ પીગળી જાય પછી લગભગ 30 થી 45 સેકન્ડ સુધીનો જ સમય લાગે છે, વધારે નથી લાગતો. તો અહીં હવે 45 સેકન્ડ જેવું થઈ ગયું છે અને માવો પણ ગોળમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આ સમયે આની અંદર આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈશું. તો સૌથી પહેલાં તો આપણે આ 3 એલચીનો પાવડર કરીને રાખ્યો તો એ નાખી દઈશું. અને ત્યારબાદ હવે આની અંદર આપણે જે તલનો પાવડર કરીને રાખ્યો તો એ નાખીશું પહેલાં અને સારી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે હવે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. એક ભેગું બધું નાખવાથી ફટાફટ મિક્સ થતું નથી. તો પહેલાં તલનો પાવડર મિક્સ કરી લીધા બાદ પછી આપણે આવી રીતે શિંગદાણાનો પાવડર નાખીશું અને મિક્સ કરી લઈશું. અને સારી રીતે ગોળની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. તો સાઈડથી આવી રીતે સ્ક્રેચ કરતા જવાનું છે અને સારી રીતે એકબીજામાં મિક્સ કરતા જવાનું છે. તો અહીં બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે અહીં થાળી કે મોલ્ડનો ઉપયોગ તમે કરી શકો છો. હું અત્યારે થાળીને સારી રીતે ઘીથી ગ્રીસ કરી રહી છું. તો અહીંયા સારી રીતે ઘીથી આપણે ગ્રીસ કરવાનું છે, જેથી એને ડીમોલ્ડ કરતી વખતે આસાની રહે. તો મિશ્રણ બની ગયા પછી પણ તમે થાળીને ગ્રીસ કરીને રાખી શકો છો અને પહેલાં પણ રાખી શકો છો. આ મિશ્રણ બહુ કઠણ થતું નથી, એટલે તમે આરામથી આખી પ્રોસેસ કરી શકો છો. હવે આપણે કોઈપણ વાટકી કે તવીથું લઈ લેવાનું છે, જેની પાછળ આપણે ઘી લગાડી લઈશું, જેથી આને આપણે આરામથી ફ્લેટ કરી શકીએ, થપથપાવી શકીએ.
તો અહીં તમે જોઈ શકો છો કે ચીકીને સારી રીતે આપણે ફેલાવી લીધી છે. તો અહીં તમને જેટલી ચીકી પાતળી કે જાડી રાખવી હોય એ પ્રમાણે પ્લેટ કે મોલ્ડનો ઉપયોગ કરવાનો. હવે જ્યારે આ રીતે આપણે ચીકીને ફેલાવી લઈએ ત્યારબાદ જે આપણે પહેલાં તલ કાઢીને રાખ્યા હતા એ નાખી દઈશું. તો આવી રીતે ઉપરથી તલ નાખવાથી એનામાં ક્રન્ચીનેસ ખૂબ જ સરસ આવે છે અને ખાતી વખતે પણ ફ્લેવર સરસ આવે છે. તમે ઈચ્છો તો આખો પાવડર ફોર્મ પણ કરી શકો છો. હવે ત્યારબાદ ફરી પાછું આપણે વાટકીની મદદથી આવી રીતે થપથપાવી દઈશું એટલે તલ છે અંદર ચોંટી જશે. તો થોડુંક વજન દઈને કરવાનું જેથી તલ છે અંદર બેસી જાય. ત્યારબાદ આ ચીકીનો ફ્લેવર વધારવા માટે હું અહીંયા ટોપરાનું ખમણ જે પાવડર પડ્યો તો મારા ઘરમાં એ નાખી રહી છું. તો એનાથી ગાર્નિશિંગ પણ થઈ જશે અને એનાથી ફ્લેવર પણ સરસ આવે છે. આ પાર્ટ તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો છો, પણ નાખશો તો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. હવે આવી રીતે વાટકાને આપણે ફેરવી લેશું એટલે આપોઆપ એ અંદર દબાઈ જશે. અને હવે આને આપણે સેટ થવા માટે મૂકી દઈશું. અત્યારે આની અંદર આપણે કાપા નહીં પાડીએ કારણ કે આ મિશ્રણ ખૂબ જ સોફ્ટ છે. અત્યારે કાપા પાડશો તો પડશે પણ નહીં અને ભાંગી જશે. હવે તવીથાની મદદથી આવી રીતે કિનારીઓને બેસાડી દઈશું એટલે એક લેવલ થઈ જાય, બધા પીસ એક સરખા આપણા નીકળે. 10 મિનિટનો સમય થઈ ગયો છે અને આ મિશ્રણ થોડુંક ઠંડુ પડી ગયું છે એટલે આપણે આની અંદર કાપા પાડી લેશું. તો તમે તમારા મનગમતા સાઇઝના કાપા પાડી શકો છો. ત્યારબાદ આનો કલર અને લુક સારો આપવા માટે મેં અહીંયા ગુલાબની પાંદડીથી આને ગાર્નિશ કર્યું છે. આ ટોટલી ઓપ્શનલ છે. તમે આની જગ્યાએ પિસ્તાની કતરણ પણ નાખી શકો છો. તહેવાર છે તો થોડુંક સજાવેલું ફૂડ હોય તો ખાવાની પણ મજા પડે છે અને તહેવારની પણ મજા પડે છે. હવે આ મિશ્રણને ટોટલી આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો અહીં આ ચીકી છે એ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે આનામાંથી પીસ કાઢી લઈશું. તો પહેલાં આપણે જે કાપા પાડ્યા છે એનામાંથી આવી રીતે થોડુંક હટાવી અને પીસ કાઢીને હું તમને બતાવીશ. જોઈ શકો છો એકદમ સોફ્ટ ચીકી બની છે અને આ ચીકી બિલકુલ પણ દાંતમાં તમારા નહીં ભરાય અને વડીલ પણ આરામથી ખાઈ શકશે. ઉત્તરાયણ પર ખાઈ શકાય તેવી આ 2 વાનગીની રેસિપી મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી છે. તો તમે ઈચ્છો તો તમે ચેક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારો વિડીયો દેશના કયા ખૂણે પહોંચ્યો છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી તમને કોઈ પણ કારણસર ગમી હોય અથવા હેલ્પફુલ રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.